7x8 ના બનાવો. કયો એવડા મામા સાઈઝ બોલો તમે. નહીં 7x8 ના બનાવના. જો મિત્રો કેમ છે ટમેટા પણ લીલા ટમેટા હો ભાઈ. જય દ્વારકાધીશ, ઠાકર કરી ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો હવે ભાઈ આજે આપણે પાછો ખાવાનો પ્રોગ્રામ કરવાનો છે. શાક નક્કી કંઈક કર્યું છે, ડુંગળી પેડા નહીં પણ કેવું કહેવાય બધા હજી નક્કી કરે છે મિલોની 2 જણા. હવે કેવું શાક બનાવીએ. 99% તો ઓરો ને રોટલા બનાવવાની ઈચ્છા છે. શિયાળો છે તો આવું ખાવા પીવાનો પ્રોગ્રામ હોય ને ભાઈ તો બહુ મજા આવે. હાલો હું હવે તમને બતાવું. તો હવે અમે 2 ભાઈઓ છે ને ભાઈ થોડું ઘણું લેવા નીકળ્યા લોટ ને એવું રોટલા માટે. બાકી બધું બ્લિંકિટ કર્યું પણ રોટલાનો લોટ છે ને એ બ્લિંકિટ થતો નથી. આજ છે ને ઠંડી વધારે છે ને એટલે બહાર લેવા જવાનો કંટાળો આવતો હતો એટલે મેં કીધું કે આજ બ્લિંકિટ કરી નાખીએ બધું. કે નહીં મિલા લોટ વાળું બ્લિંકિટ વાળાને કંઈક કરો, ચાલુ કરો યાર. હાવ આમ ના હોય તમારે. દરવા દઈ દે તો એ ઘંટી ફોટો રાખી લે કોન્ટ્રાક્ટ બ્લિંકિટનો. આવું બધું છે ભાઈ. તોય ભાઈ છેલ્લે મરચા લેવા તો આવવા જ પડ્યા. મરચા લેવા જ પડે, એમાં ના ચાલે. પડી ગયા હમણાં યાર. મજા મજા. મરચા ગોતે લાલ. બાકી બધું તો ઓનલાઈન મગાવી લીધું. ચાલો ભાઈ તો આવી ગયું છે બ્લિંકિટ માંથી બધું માલ. અમે લોટ લઈ આવ્યા, રીંગણા આવ્યા. જોઈ લ્યો રીંગણા બ્લિંકિટ માંથી 5, 6 અને 7 રીંગણા આવી ગયા. આ મુરા, ડુંગળી તમારે કઈ ઘટે નહીં, લીલી ડુંગળી. આ છે ને શું છે ખબર, બોર જેવું લાગે પણ આ બોર નથી. આ છે લીંબુ, લીલા લીંબુ. લીંબુ નહીં, સોરી ટમેટા હે ટમેટા. યાર સોરી ગાઈસ, આમાં થોડું ભૂલાઈ જાય યાર. જો મિત્રો કેમ છે ટમેટા પણ લીલા ટમેટા હો ભાઈ. હું પેલા લીંબુ બોલી ગયો તો પણ લાગે છે લીંબુ જેવું જ. જો દૂરથી પછી ખબર પડી કે આ તો લીલા ટમેટા છે. બહુ ખાટા ટમેટા આવે એવું કહે છે. હવે જોઈએ શું થાય. આ મિલાએ મગાવ્યા તો હે બ્લિંકિટમાં. મિલા બધી ખાધા ભાઈ તે તો વાંધો નહીં, તો વાંધો નહીં. અને ભાઈ સનફ્લાવર ઓઇલ મગાવ્યું મિલા. સનફ્લાવર ઓઇલ હાર્ટ માટે બહુ સારું હો ભાઈ, એટલે મગાવ્યું છે સનફ્લાવર ઓઇલ. જોઈએ, આપણે તો કોઈ દી ખાધું નથી. હવે આનો ટેસ્ટ કેવો આવે એ ખબર નહીં, કેમકે આપણે ખાઈ સિંગતેલ જેવો જ આવતો હોય છે, થોડો ઘણો ચેન્જ હોય છે. હાલો ભાઈ અનબોક્સિંગ થાય છે. બ્લિંકિટ વાળાનું અનબોક્સિંગ કર્યું. ટેકનિકલ ગુરુજી જેમાં શાકભાજી ગુરુજી થાવ જો. ઓકે થઈ દાણા ગયો. ભાઈ દાણા સારો ફ્રેશ છે. સુગંધ હારી. અમારે બ્લિંકિટ છે ને ઘરની બાજુમાં જ છે. સમજ્યા? 5 મિનિટમાં 5 મિનિટમાં આવી જાય બધું. મગાવ્યા જ રાખે એટલે હવે જીવન છે ને આવ આરહુડું થતું જાય ટૂંકમાં. બધું ઘર બેઠા આવી જાય. હજી 5-6 વર્ષ પછી હું તો કોઈ AI આવશે ને, આમ કરો ને તો શાક બની જાય, આમ કરો તેલ આવી જાય. હવે છે ને રીંગણામાં 3 શેકા પાડવાના આવી રીતે. 1, 2, એ આ ત્રીજો ક્યાં પડેલો નથી પડ્યો હવે. આ 3 આવી રીતે ચેકા પાડી દેવાના. પછી એમાં તેલ લગાડવાનું આવશે. 1, 2 ને આ 3. હવે રસોઈ આપણે આવડી ગઈ છે ટૂંકમાં, ધીરે ધીરે. કોઈ કહેતા નહીં. આ બીજું પાછળના બીજા માણસો બનાવતા હોય તો હું ક્રેડિટ લઈ લઉં વિડીયો. કહેવાનું નહીં કોઈ. એકદમ લીંબુથી પ્રેમ થઈ ગયો. લીંબુ નહીં, ટમેટાથી. લીલું ટમેટું ખાય એમ થાય ચાખી લઉં હમણાં, છેલ્લે ખાઈ લે. આ ગાજર તો લગભગ એમનું જ ખવાઈ જાય એવું લાગે. મીઠું એવું હોય ગાજર ના. બધું હેકવાનું હોય. આપણે અલગ પ્રકારનો ઓળો બનાવવા જ મારી ટેલેન્ટ છે. જો આને હેકવાનું હોય, આને હેકવાનું. લીંબુ ને હેકી નાખું. આ લીંબુ ધ્યાનમાં છે. લીંબુ નહીં યાર, ટમેટું. કેમેરામેન મને આમ કરે છે પાછળ. ટમેટું છે ટમેટું ઈ કે. સોરી યાર, આમાં કઈક ભૂલાઈ જાય મને. આ પણ લાગે જ લીંબુ જેવું એવું નહીં યાર.
હાલો ભાઈ, લસણ ને બધું શેકાવા મૂકી દીધું છે. અલગ પ્રકારનો ઓરો બનવાનો છે ને. ચીમની છે ને થોડોક અવાજ કરે, બંધ થઈ જાય. આમ કરું ને તો બંધ થઈ જાય. જો થઈ ગઈ. આમ કરું ચાલુ થઈ જાય. થઈ જાય જાદુ. ને બધું શેકાવા મૂકી દીધું છે. ટમેટું છે, લીંબુ ને આ ઓલું, આ 2 ટમેટા જ છે ટૂંકમાં. લ્યો ને, લાલ ને લીલું. ઓલી બાજુ લસણ. આ ટમેટું આ સપનામાં આવવાનું છે મને એવું લાગે. ચટણી કાંડે છે ભાઈ. હવે લાલ મરચાં ચટણી કાંડે. ઓલી ફેરે તીખું કર્યું તો એવું ના કરતો મિલા. ફોનમાં આ બીજું શું નાખ્યું આમાં? લસણ, લીલી ડુંગળી. હા ફોનમાં કરી નાખવાનું. અમારો સબસ્ક્રાઈબર કોક વાત કરે છે ગાઈસ. ભાઈ બધું બરવા માંડ્યું છે ને. ઓલો ફોનમાં વાતો કરે છે ને હું મારી રીતે દેવા માંડ્યું હોય. જોઈએ આપણે. એવું લાગે તો છેલ્લે યુટ્યુબમાં જોઈને કરી લઉં. બાકી આજ મૂકું નહીં. શાક બનાવે પાર નહીં. આ રીંગણા હું એક ગજનું પાછળ રહી ગયું શેકવામાં. ખબર નથી પડતી કેમ કે એને અહીંયા મૂક્યું હતું ને અહીંયા નહોતું મૂક્યું. થોડુંક દુઃખ લગાડી ગયું. બાકી તો બધાએ ભૂકા બોલાવી દીધા. અહીં કાંઈક ન યુદ્ધ બ્યુદ્ધ થઈ ગયું એવી પોઝિશન છે. જો યુદ્ધ એટલે કાયદેસરનું. જો ધબધબાટી ખવડ બોલે ખવડ. હાલો ભાઈ, આ બધા બાયધા હતા ટમેટા ને ભીંડા ને બધું. ભીંડા નહીં સોરી, આ શું કહેવાય રીંગણા. એટલે બધાને છૂંદી નાખ્યા. છૂંદો કરી નાખ્યો વ્યવસ્થિત. ગાજર બાજર છોલાય છે. અને આ બાજુ છે અમારે જો મહેનત જો તમે ગાઈસ. અમારે આ બેન રોટલા કરવાના છે. રોટલા થઈ જાય ને કે નહીં થાય? ગીરના રોટલા સ્પેશિયલ કાઠિયાવાડી. અને અહીંયા ધબાટી મિલો બોલાવે કયું નો ભાઈ. મિલા ઓલી વખત તીખું કર્યું તો એવું તીખું ન કરતો શાક. સ્પેશિયલ ચટણી બનાવી. સ્પેશિયલ લાલ ચટણી બનાવી છે ભાઈ. અને આ ગ્રેવી મરચા મિક્સર થી કરીએ ને તો મિક્સર થી બરી જાય. સાચું કહી દેવાય. સાચું ઈ છે કે મિક્સર અત્યારે નથી હા આ જે છે ને આનાથી દેશી ટેસ્ટ આવે. તો વાંધો નહીં. ઈ તમે શું કરો છો ભાઈ? સલાડ. સલાડી ફિક બનાવે. હું બનાવે? હું બોલ્યો તું? સલાડી ફિક. સલાડી ફિક. હું તો ફરાર સલાડ એવું હોય સમજો. કયું નો ચટણી ખાંડે હે ભાઈ. મેં હચોડ ઓલા રીંગણા ની બધાને હેકી નાખ્યા. હેકા એની વાત જવા દો. તેવા હેકા હો રીંગણા ની બધા ભાઈ. ચાલો ભાઈ, તો બધું થઈ ગયું છે. પેસ્ટ બેસ્ટ કમ્પ્લીટ. આમાં છે ટમેટા, લસણ, પછી આ છે લીલી ડુંગળી. અહીંયા છે બધો મસાલો કમ્પ્લીટ કરી લીધો છે. ને આપણે તેલ મૂકી દીધું છે ચડાવવા. તેલ હમણાં આવી જાય એટલે આપણે બધું નાખી દઈએ ફટાફટ. બીજું બધું જ ઠીક, પણ આને ભેગી શેકી લીધી. આ રીંગણા ને બધું શેકતો હતો ને થોડીક અડી ગઈ. હાલો ભાઈ, હવે થોડીક રાઈ નાખી દે. તેલ આવી ગયું છે, જોઈ લ્યો તેલ. રાઈ થોડી ઓછી પડી એવું લાગે મને. મિલા હવે નાખી દો ગરમ મસાલા બધી. હાલો ભાઈ, હવે આ બધું આપણે પેસ્ટ બનાવી દઈએ. સાટા ઉડા થઈ ગઈ ચાલુ. સાટા ઉડા મિલા. હવે આ રેડી. આ ચટણી આવી ભાઈ. ચટણી આવી. લાલ ગમોડી જેવું શાક ખાવાનું છે હમણાં. આ મસાલો આવી ગયો જીરું. ઉપરથી ઓટોમેટિક મસાલો પડે. ચીમની જેવી છે આપણી. સમજ્યા? આમાં આખું ઓલાવો એટલેથી બેસી જાય બાકી એટલે હાલ આખું વાલા ગોળ ગોળ કર્યો. હા જો આ દેજો. અરે મને આ સાટા ઉડ્યા ને ઉપર આપજો. એમાં ઓલું થાય.
વાસી ચટણી આવી ભાઈ, ડબલ ધડાકા. હવે બહુ તીખું થઈ ગયું એવું લાગે છે મને શાક તો. પછી જોઈએ હવે કેવું થાય. છાસ બોલે છે, છાસ મસાલા છાસ બને છે, મસાલા છાસ. મિલા મસાલો હે જલજીરા લેતા જ ભૂલી ગયા. જલજીરા છે આપણે પૈડી જલજીરાની પણ હોય જ, કેમ કે એની ફેવરિટ છે જલજીરા. સમજો છો ને તમે? હા. તો ભાઈ તેલ ઉપર આવી ગયું એટલે મસાલા બધા ચડી ગયા. આપણે જે વઘાર કરવા માટે નાખ્યો તો એ હવે આપણે રીંગણાનું પેસ્ટ છે ને નાખી દઈએ શાકમાં, એટલે કમ્પ્લીટ હમણાં આ બની જાય શાક. રીંગણાનો છૂંદો કર્યો તો આપણે, એ હવે પડે છે શાકમાં. મસાલામાં તેલ આવી દીધું. હવે આ બધું હમણાં મિક્સ કરી નાખું. એટલે હાઈ ક્લાસ કેમેરામેન અહીંયા આવીને જરીક બતાવો શાક. થોડુંક ઝૂમ કરજો, મોબાઈલ ગરમ થઈ ગયો તો મારો ભાઈ ઓલી વખતે ધ્યાન રાખજો. હવે આમાં થોડુંક પાણી નાખવું જોઈએ, મને એવું લાગે તો શાક ચડી જાય. ભાઈ એમ કેસી હોય. વરી હળદર આવી ભાઈ, તને હળદર લાગી ગઈ લાગે, મને કેમ એવું લાગે? હળદરનું શાક કર્યું હતું તો પાછી હળદર. આ શું છે? આદુ નથી, ઓલી છે આંબા બોડી ને શું કહેવાય? આંબા મોરી. હાલો ભાઈ હાલો, આવું બધું જો મસ્ત થઈ ગયું છે. સંભારો બધો કટિંગ. આ ભાઈ કલાકથી આ લગભગ ઓલા કરે છે સંભારા. હવે આ છેલ્લે ચિપ્સ બનાવે છે. અને વઘારવાની જ નથી ને, તને ખબર? મને ખબર છે. અને વઘારવાનું નથી, આમાં થોડુંક તેલ નાખવાનું અને ઉપરથી આપણે જે શાકનું તેલ વઘારનું હોય ને એ થોડુંક નાખવાનું, 2 ટીપા. કૂતરા કાઢી નાખવાના. ક્યાં કૂતરા કાઢી નાખવાની? એને કૂતરા કહેવાય? કૂતરા કે કૂતરા? કૂતરા ડોગ. બરાબર. અને પછી આમાં મીઠું, લીંબુ અને ચટણી અને બસ એવું નાખી દે. હાલો ભાઈ, ઓરો બની ગયો છે મસ્ત. આ મારી મહેનત છે. હવે બને છે રોટલા. રોટલા બનાવે 7x8 ના બનાવો. કયો એવડા મામા સાઈઝ બોલો તમે. નહીં 7x8 ના બનાવ નાખો ને 3-4 એટલે હું મિલો ધરાઈ જાય. નકર તો આ હે ને નહીં ધરાય હડીકમાંથી. આમાં મૂકતી જાય કે રોટલા એમાં હમાય નહીં મિલા. તેદી નહોતા હમાણા. અમે તેદી લઈ આવ્યા હતા ને તેદી નહોતા હમાણા. લાવ. અરે આ થારી યાર આમાં કઈ ઘટે નહીં. ગરમ રહેશે એટલે આપણે બે જ જવું બેન. આમ જો ઓરામાં ચોરી નાખવા, ચોરીને ખાઈ જાવ. રોટલાનો ઓરો ચોર્યો હોય દી ફટાફટી બોલે છે ભાઈ. એમાં ચટણી નાખ મિલા થોડી. ઝીણું નાખી દઉં આમાં. હા તો એ નાખ દે. ઈ તે સુધાર્યું તું ઝીણું હોય? હા, સલાડ માટે સુધાર્યું. સલાડ માટે. આમ જો એમાં ચટણી નાખ દે થોડીક હજી. હા ચટણી, તેલ અને મીઠું નાખ દે એટલે કમ્પ્લેટ. ધાણા જીરું. હા એટલે કમ્પ્લેટ ખાવાની મોજ આવી જાય. જો તું હજી ઘટે હે હો તેલ, તે ઓછું નાખ્યું એમાં થોડું. થોડુંક જ નાખ્યું, મિક્સ કરીને જોઈએ પછી જો જરૂર. હા એવું લાગે ને તો એ ઓલું શાકવાળું તેલ છે ને જે બનાવ્યું એમાંથી રસો લઈને એ નાખ દેવાનું, એટલે મસ્ત ટેસ્ટ આવે. હા એ મેં નાખેલું હોય યાર. આ રેસીપી આપણી છે, કોઈને કહેતા નહીં તો. હા એ લઈ લે થોડુંક. બસ. હા હવે આમાં નાખ દે. પછી એને મિક્સ કરી નાખો. જોઉં તમે ખાવાની મોજ આવી જાય કે નહીં. બાકી રોટલો બન્યો છે મસ્તીનો 7x8 નો. હજી જ મોટો થાય એમ છે પણ મેં કીધું હવે બરાબર એટલું બસ. પછી એ કઈ નહીં ખૂટે અમારાથી. ચાલો જીરું એ પડી ગયું, આ સોલ્ટ બહુ બધું મસ્ત પડી ગયું. ઉપરથી ખાવા માટે આ સોલ્ટ બહુ. આ પિંક સોલ્ટ આપણે ડીમાર્ટ માંથી લીધું તું ઈ જ છે ને. આનાથી કઈ નુકસાન ના થાય. નુકસાન તો ભાઈ આમે જિંદગીમાં થવું હોય છે, થવાનું જ છે. આપણે ટ્રાય કરીએ બને એટલું ઓછું થાય. બાકી ગમે તેથી ફટાકડી એક જ બોલવાની છે, વાર નહીં લાગે. આમાં ધ્યાન રાખજો બધા, સારા કર્મ કરજો. બાકી મરી ગયા. લા આંબળાને શું કરે મિલા તું? આંબળાને શેકવાના. ક્યાં શેકવાના? આંબળાને થોડા શેકવાના હોય છે. જબરજસ્ત છે. ખાટો હોય દેજો. હાય આ નો ખવાય આપણાથી, બહુ ખાટો હોય.
આનાથી સ્કિન સારી થાય, જબરજસ્ત વાળ સારા થાય. બે. ચાલો ભાઈ, તો સલાડ બની ગયું છે ફાઇનલી. કેટલી આઈટમ હે સલાડમાં, નામ ના આવડે એટલી આઈટમ હે. જોઈ લ્યો, હળદર ને ડુંગળી ને ચીબડા ને મૂરો ને ગાજર ને બીટ ને. ભાઈ ભાઈ, એ હવે આમાં શાક ખાવાની જરૂર જ ના પડે, એટલું તો અમે ખાલી આ બનાવી લીધું. હજી આ ભાઈ ઉપરથી કંઈક ને કંઈક નાખે છે. ગાર્નિશિંગ કરે છે, ગાર્નિશિંગ. ભાઈ ભાઈ, આપણા વિડીયો આવી ગયા છે યુટ્યુબના. ટીવીમાં જોવાની કંઈક અલગ જ મજા આવે. હો ભાઈ, જોઈ લ્યો, એકથી એક સારા વિડીયો છે, જોઈ લેજો. આ હા 4K માં. આ કોણ આવ્યો ટકો વચમાં? આપણે આપણી ચેનલમાં હોય આજે. હા એમ બરાબર છે ને ભાઈ બધું. જય દ્વારકાધીશ. 20 મિત્રો આપણે આવી ગયા છે કેવિનભાઈના ઇલાકામાં, ગાંધીનગરની અંદર, ને અમારે જવાનું છે સીન જોવા. તો કે અમે ખુદ થઈ સીન તો એ મેં કીધું હાલો જરાક જોતા આવ્યો. એ દીખે સીન બધા વાઘ ને દીપડા હતાય ના જાય ને ભાઈ. ચાલો ભાઈ, તો ફાઇનલી આજનું ભાણું તૈયાર થઈ ગયું છે. આમાં કાંઈ ઘટે નહીં. મરચા તો જો એ ખાવાની મોજ આવશે, મસાલાના ચટણી ખાંડી, કેમ કે બ્લેન્ડર હતું નહીં. આ બધું જો શાક જોઈ લ્યો તમે ખાલી, પાણી આવી જાય. રોટલા બની ગયા છે મસ્ત. હવે હમણાં હું મિલો બે ખાવા બેસી જાય કે નહીં મિલા, ખાઈ નાખું ને. હે, જય દ્વારકાધીશ.